નોકરોની જેમ કામ કરવાનું. એટલે વાત આવે કે પોતાના હકની, તો કે તારે એની કામ નથી. બસ આખો દિવસ લોકોના ઢેડા જ કરવાના અહીંયા. તો શું બધાના બોજ જોઈને રાખ્યા છે અમે અહીંયા? તો તમને રોકી કોણે રાખ્યા છે? તમારા બિસ્તરા પટલા કરી નીકળો અહીંયાથી. બોલવાનો તમીજ રાખ તું. તારા જેઠ પરિતાનું વિશાલ છે, હું નહીં. 1 લાખ રૂપિયા દાંત પાડી દઈશ તારા બધા હમણાં. અચ્છા, તો ઉઠાવ તારો હાથ અને હું પણ જોઉં છું કેવું મારે છે તું. તુકારો કરો તું રહેવા દેજે. હજુ તને કહું છું, યાદ રાખજો તું. નોકર હોય ને એમ તુકારે જ બોલાવે, માથા પર ન ચડાવે, સમજી ગઈ મારી નોકર મારી નો પછી ખોરી અને બોલ. તું બોલે છો એનું કાંઈ નથી. તું બોલે છો એનું કાંઈ નથી. અને મને કે છો રોતી ગઈ છે તે? પ્રતીક્ષા, આ ભાઈઓ ભાઈના ઝઘડામાં તમને બોલવાનો અધિકાર કોણે આપ્યો? તમે નાના થઈને મોટાના માની મર્યાદા પર ભૂલી ગયા લાગો છો. મેં નહીં, પહેલા એમણે શરૂઆત કરી હતી. નહીં મમ્મી, એને એની મર્યાદા ભૂલી ગઈ છે. અરે ચૂપ કરો. અરે શરમ આવી જોઈએ તમને લોકોને, શરમ. એક નાની એવી વાત સહન કરવાને બદલે તમે લોકો આમ મારામારી ઉપર ઉતરી આવ્યા છો. જેને ગળહુદીમાં ગળપણની જગ્યાએ ગળવાસ પાય હોય ને, એના શબ્દોમાં કોઈ દિવસ મીઠાશ ના હોય. એક મિનિટ ભાઈ, તમે મોટા છો એટલે વધારે કઈ બોલતો નથી. નહીતર શું? નહીતર બતાવી દેશ કે કડવાશ અને મીઠાશ કોને કહેવાય. તો પછી વાત કોની જોઈ છે? તે બાકી તો કઈ રહેવા જ નથી દીધું, તો આ શું કામ બાકી રહેવું જોઈએ? હજી પણ કહું છું, તમારી વાણીને વિરામ આપો. અરે બાયડીની કહેવાની જગ્યાએ તું ભાઈને કહે છે. એને ભાઈને કહેવાય, બાયડીનો ગુલામ કહેવાય. સમજ્યો? ચૂપ થઈ જાઓ નહીતર રામખોર, નાનો થઈને મને મારવા આવે છે. બસ દીપક, બસ. હવે તો હદ થઈ ગઈ છે. તે જે નિર્ણય લીધો છે ને, તો આજથી